દાહોદના ગોદી રોડ વિસ્તારમાં 4 સ્થળે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ દાહોદ બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને 4 ઈસમોની ધરપકડ કરી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાહોદ બી ડિવિઝન પોલીસની ટીમ વાહન ચેકિંગની કામગીરીમાં જોતરાયેલી હતી. તે દરમિયાન એક બાઇક ઉપર 3 ઈસમો શંકાસ્પદ જણાતા પોલીસની ટીમ તપાસમાં તેમની પાસેથી 2 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા દાહોદના ગોદી રોડ વિસ્તારમાં આશરે 3 અઠવાડિયા પહેલાં ઉકેડી રોડ ઉપર સરસ્વતી પાર્ક 2માં સોસાયટીના 2 મકાનોને નિશાન બનાવ્યા હતા તેમજ રૂમિલ પાર્ક સોસાયટી અને નૂર બંગલોની સામેના વિસ્તારમાં એમ 4 સ્થળે મકાનના તાળા તોડીને ચોરી કરવા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ 70,000 રોકડા, ચાંદીના દાગીના અને દરવાજા તોડવા માટેના ઓજારો તેમજ એક બાઇક કબજે કરી હતી. તેમજ આ ગેંગમાં સામેલ લીંબડીના એક વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી અર્જુન અમલિયાર, અભિનવ પીઠાયા, અમન શેખ અને હેમેન્દ્ર સોની એમ 4 લોકોની ધરપકડ કરી વધુ કોઈ ચોરીમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત આરોપીઓ અલગ અલગ સોસાયટીઓમાં ફરીને રેકી કરતા હતા. બંધ મકાન જોવાય તો રાત્રિના સમયે તેને નિશાન બનાવી ચોરી કરતા હતા અને સોના ચાંદીના દાગીના ચોરી કરે તો લીંબડીના હેમેન્દ્ર સોનીને ત્યાં વેચતા હતા. દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે. આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા, પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમોને બાઇક ઉપર પસારતા જોયા હતા. એ અન્વયે તેમને ઊભા રાખી એમને ઝડપી કરતા એમની પાસેથી 2 કારતૂસ જીવતા મળી આવ્યા હતા. જે અન્વયે તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ થયો હતો. આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું. જે અન્વયે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર 4 જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે 4 જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયા છે અને આ 4 અનડિટેક્ટ ગુનાઓમાંથી 70,000 રોકડ મુદ્દામાલ અને 400 ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે. અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના, કે જે સોનીનો ધંધો કરે છે, એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ ટોટલ 4 જેટલા આરોપી જેના નામ છે અર્જુન નટુ અમલિયાર, અભિનવ ઉર્ફે અભિક કિશોર પીઠાયા, અમન એજાજ શેખ અને હેમેન્દ્ર સોની, આ 4ની અટકાયત કરી એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને 4 જેટલી ઘરફોડ ડિટેક્ટ કરવામાં આવેલી છે. આ આરોપીની એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાત્રિના સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી કઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે. અને હેમેન્દ્ર સોની છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે, જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે. 4 લોકો સિવાય અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે? નહીં, હાલમાં 4 લોકો અટક થયા છે અને એમનો રોલ એવું જણાય આવે છે. તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો પાર્ટ હોય કે કોઈ મદદગારી કરી હોય એ તમામ બાબત તપાસ ચાલુમાં છે. એમાં જે બી નીકળશે એની સામે કાયદેસર કાર્ય કરવામાં આવશે.